શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आज आनंद परमानंद लौकिक में एम कहवाय मेरेज एनिवर्सरी અને બધા આવે જાય, પણ અલૌકિકમાં મેરેજ એનિવર્સરી નહીં. આજે અમારા લગ્નનો શુભ દિવસ, કારણ કે પ્રભુ કૃપા કરે. વલ્લભે નક્કી કર્યું હતું કે હું ગૃહસ્થાશ્રમ નહીં સ્વીકારું, હું વિવાહ નહીં કરું. તો શ્રીજી બાવાએ વિચાર કર્યો કે જો વલ્લભ વિવાહ ન કરે તો વલ્લભ અહીંયા ભૂતલ પર બિરાજે છે, ત્યાં સુધી જેટલા જીવ શરણે આવે પછી બાકીના જીવનું શું. ત્યારે પંઢરપુરમાં વલ્લભ પધાર્યા ત્યારે વિઠ્ઠલનાથજીએ કહ્યું, અમને તો ઈચ્છા એ છે, હું નંદન તમે તાત. અમને તો ઈચ્છા એ છે, હું નંદન. નિશ્ચય શ્રીજીએ માગ્યું, વચન એક, નિશ્ચય શ્રીજીએ માગ્યું. શ્રીજી બાબાએ માગ્યું કે ના વલ્લભ, જો તમે બ્રહ્મચર્યાશ્રમ પાડશો તો પાછળના જીવોનું શું. તો આપણા સુખનો વિચાર વલ્લભ ઠાકોરજી વિરજા કે વિઠ્ઠલ જેટલો કરે છે, એનો કરોડોમાં ભાગનો ઠાકોરજીના તત્સુખનો વિચાર આપણે નથી કરતા. એટલે આપણા માર્ગમાં ગૃહસ્થાશ્રમ સ્વીકારવાનો છે. જો સંન્યાસી બની અને ભક્તિ કરવી સહેલી છે, પણ સંસારમાં રહીને ભક્તિ કરવી બહુ અઘરી છે. સંસારને સાચવવાનો, કુટુંબને સાચવવાનો, સમાજને સાચવવાનો, વ્યવહારને સાચવવાનો, આ બધા સાચવતા સાચવતા ઠાકોરજી કે તું બધાને ભલે સાચવે, પણ મને સાચવતા સાચવતા બધાને સાચવીશ તો તારે બધાને સાચવવા પડશે નહીં, તારા બધાના સાચવવાની જવાબદારી મારી. અને એનો અનુભવ આપણને વારંવાર થાય છે. હવે જો અમે ઘરે સત્સંગ રોજ 2 જણા કરીએ અમારા રૂમમાં, તો પરીખભાઈનો ફોન આવ્યો કે આપણે 4 કરીએ. મેં તો મારા ઘરે કરું કે તમારા ઘરે કરું. તમારા ફ્રેન્ડ એટલે મારા તો મોટા ભાઈ જેવા, તો મારે એમ કહેવું હતું કે મારા ઘરે આવો આપણે અહીંયા કરીએ. પણ આજે એમની મેરેજ એનિવર્સરી હતી એટલે એમના મનમાં એવું મનોરથ થાય ને કે 2 વૈષ્ણવ મારા ઘરે આવે તો હું રાજી થાઉં. એટલે મેં તૃપ્તિને કીધું, મેં કીધું કાકાનો ફોન હતો પરીખ કાકાનો, કે એ કે મમ્મી ત્યાં જ જવાય ને, એ રાજી થાય ને. જુઓ, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલ નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા, મારા વાલા રે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. બસ વૈષ્ણવના સુખનો વિચાર એકવાર મનમાં આવે એટલે ઠાકોરજી અતિ પ્રસન્ન થાય. કારણ ઠાકોરજીને સૌથી કોણ વાલા છે? વૈષ્ણવ. અત્યારે આપણે અહીંયા ભલે 4 જણા જ સત્સંગ કરીએ છીએ, પણ ઠાકોરજી અહીંયા આવીને સાંભળે છે, સાંભળે છે, સાંભળે છે. એકવાર એક 90 કે 92 વર્ષના વૈષ્ણવ મારા ઘરે આવ્યા, એટલે એમણે કહ્યું હતું હું 6 વાગે આવીશ. એટલે અમે એમની રાહ 6:15 સુધી જોઈ. પછી કીધું કે હવે આપણે સત્સંગનું મોડું થશે કા, એટલે આ કે હવે આપણે બેસ જઈએ. તો અંદર બેઠા. પછી બિચારા 6:30 પોણા 7 આવ્યા.
કારણ કે ડ્રાઈવર કહે કે બા અમને એટલો બધો રસ્તામાં ટ્રાફિક નડ્યો, કારણ કે ઓલું પીક અવર્સ હોય એટલે ટ્રાફિક નડે. અને આખા રસ્તે બા બોલે શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા, શ્રી કૃષ્ણ શરણમ મામા. ઈલાબેનને મોઢું ન થાય સારું, ઈલાબેનને મોઢું ન થાય. પછી સગો નથી એટલે પૂછો આવી અંદર કે ઓલા બા આવ્યા છે, અંદર મોકલો કે તમે બહાર આવો છો? એટલે મેં કીધું કે મને અંદર જવા દે ને, એ સત્સંગ કરે છે ને તો એ બેયને યુગલ સ્વરૂપે દર્શન કરું ને ત્યાં હું થોડીક વાર બેસું. મેં કીધું આવો. તો એમને મેં બેસવાનું કીધું તો એ ન બેઠા. મેં કીધું કેમ? તો એમનો ભાવ કેટલો ઊંચો. એ કે આજે તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજી અહીં બિરાજે છે એટલે ત્યાં નહીં બેસું, હું નીચે બેસીશ. 92 વર્ષના બા નીચે બેઠા. મેં કીધું પણ તમારાથી ઊભું થવા, બેસાડવાવાળો આ છે અને ઊભો કરવાવાળો આ છે. જેને આવો ભાવ હોય ને એણે પોતાની ચિંતા કરવાની રહેતી નથી. તમને એક નાની વાત કહું. હમણાં અઠવાડિયા પહેલાં બેયને આપણે બધા ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ. ભલે આપણે 4 જણા જ છીએ, પરંતુ મને આનંદ એ છે કે આજે એમના લગ્નને 52 વર્ષ પૂરા થયા. એટલે 50 પછી દરેક યુગલ હોય ને એ વનમાં જાય. 51, 52, 53, 54, 55. એટલે હવે તમે ઉંમર પ્રમાણે તો 77 કેટલા 78 થયા ને, બરાબર? અને તો આટલા વર્ષે એમને દીકરા છે, વહુ છે, છોકરા છે, જમાઈ છે, દીકરી છે. અમારે કોઈ પાર્ટી આપવી નથી, અમારે કોઈ પાર્ટી લેતી નહીં. અમારે ભગવત નામ લેવું છે. અને એ ફોન આવ્યો એટલે અમે રાજી થઈ ગયા કે આપણા રૂમમાં કરીએ કે અહીંયા કરીએ તો આવો બધાને મનોરથ થાય અને ઠાકોરજી લૌકિક સંસારમાં રહેવા છતાંય અલૌકિક આનંદ કરવાનું મન થાય એ વલ્લભની કૃપા સિવાય શક્ય નથી. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. અઠવાડિયા પહેલાંની સાચી બની ગયેલી વાત. અઠવાડિયા 10 દી પહેલાં સવારે લાફિંગ ક્લબમાં જાઉં 6:30 થી 7, અને પછી 7 થી 7, 15, 20 જે 10-15 મિનિટ ચલાતું તો નથી, ચાલુ. અને પછી ત્યાં ગોપાલધામમાં બધા વૈષ્ણવ હોય એટલે મને એમ થાય ભગવત સ્મરણ કરું ને બધા જોઈ જાય એટલે બહાર નીકળ્યા અને ઘરે આવતી હતી. ત્યાં એક દૂધવાળો અને રિક્ષાવાળો ભટકાણા. એટલે બિચારા દૂધવાળાનું કેન હતું એ ઢોળાયું ને દૂધને તો ઢળાતા વાર ન લાગે. એટલે ઓલા રિક્ષાવાળા ભાઈ જરા આમ ઓલો દૂધવાળો કે સવારના પૂરમાં મારે નુકસાન થઈ ગયું, મારા બધા દૂધવાળા બિચારા રાહ. એટલે ઓલા રિક્ષાવાળાએ કીધું કે ભાઈ હજી મારે મોણી નથી થઈ, તમારો ફોન નંબર આપો, તમારા જેટલા પૈસા થાય એટલા હું તમને આપી દઉં. ઓલો કે ના તમે ન આપો તો. આ બધી લપ ચાલતી હતી તો 7-8 જણા ભેગા થઈ ગયા. સાઈડમાં એક બેન અઠવાડિયા 10 દિવસ પહેલાં વાદળામાંથી ને સૂર્યનારાયણ બહાર આવી રહ્યા હતા. વાદળામાંથી સૂર્યનારાયણ બહાર આવી રહ્યા હતા એટલે પીળાય નહોતા લાગતા ને લાલય નહોતા લાગતા, આમ ક્લમઝી લાવતા હતા. તો આટલું બધું અહીંયા થતું હતું તો ઓલા બેન આમ કરી અને આંખો બંધ અને સૂર્યનારાયણ ભગવાનની સામું જોઈને એટલે મને એમ થયું આ અવાજ થાય છે, આ બધું થાય છે, આ બેનનો કેમ ધ્યાન નહીં જતું હોય. એ ઊભા રહી ગયા છે, આંખો બંધ છે, એમને કાંઈ ચક્કર આવતા હશે, એમને કાંઈ તકલીફ હશે અને અજાણ્યા હતા. નો ડાઉટ ગળામાં કંઠી હતી અને સાડી પહેરી હતી અને હશે 45-40 વર્ષના. તિલક કરીને સેથી પૂરી હતી, મજાની લાલ ચુંદડી જેવી બાંધણી પહેરી હતી. એટલે મને ચિંતા શું થઈ, મેં કીધું આ બોલતા નથી કે આ એકદમ આટલું બધું 7-8 જણા ભેગા થાય એટલે થોડો અવાજ તો આવે એટલે આપણી આંખ ગમે એટલું હોય તો ખુલ્લી તો જાય.
એટલે ઓલા બેન તો બસ મેં જઈને આમ કર્યું. મેં તો ઓ બેન બેન, મને કે હા. મેં તો તમારી તબિયત નહીં સારી? મને કે બહુ સારી છે. મારા ઘર ઠાકોરજી બિરાજતો એટલે મારી તબિયતનું ધ્યાન એ રાખે, હું એનું ધ્યાન નથી રાખતી. હું તો રાજી થઈ ગઈ. અમેરિકાથી કોકના ઘરે આવ્યા હતા, ઉતરા હતા બોમ્બે, 2-3 દિવસ અહીંયા કોઈ એમના સંબંધીને ત્યાં લૌકિક કામે આવ્યા હતા. એટલે પછી મેં કીધું તમારી તબિયત ઓકે છે ને? તો મેં કીધું જાઓ આગળ. મને કે ઉભા રહ્યો, તમે ઓલા યુટ્યુબવાળા ઈલાબેન છો? મેં કીધું હા. એટલે પછી તો મને ભેટી પડ્યા અને એકદમ એ કે મારો મનોરથ આજે વલ્લભે પૂરો કર્યો. એ કે જેના ઘરે ઉતરી છું એને હું પૂછતી હતી કે ગોપાલધામની બાજુમાં રહીએ જ, તો હું તમારું ઘરે જ આવતી હતી, તમને શોધતી હતી. મેં તો ચલો વલ્લભે મેળવે. હવે જે છે આ પુષ્ટિની પરાકાષ્ઠા સાંભળવા જેવી છે. મેં કીધું તમે આંખો બંધ કરીને તો શું કરતા હતા? આટલું બધું અહીંયા અવાજ થતો હતો, એ તમને અવાજ ન આવ્યો? કીધું. મને કંઈ કાંઈ નહીં ઈલાબેન. મેં કીધું ના મારવાલા. પછી મેં કીધું હાલો ઘરે. પછી બહાર અમે હિંચકે બેઠા. એટલે અંદર તૃપ્તિ પેલું છોકરાઓનું બધું હોય એટલે કામ કરતી હતી. આકાશ ચાલવા ગયો હતો, છોકરાઓ સ્કૂલે ગયા હતા અને એના દાદા બહાર બધું શાક નહીં લેવા ગયા હતા. પછી મેં કીધું કોઈ નથી. હવે મને સાચો કહો, કેમ તમે શું કરતા હતા? એણે જે જવાબ આપ્યો એ કહેલા બેન તમે મારું નામ કોઈને દેતા નહીં અને કોઈને કહેતા નહીં. એ કે મને સવારના પોરમાં વાદળાની અંદરથી ને સૂર્યનારાયણ પીળાય નહીં ને લાલ નહીં એવા દર્શન થતા હતા. તો હું મનમાં બોલતી હતી ભક્તિ માર્ગામ ભજ માર્તંડ, ભક્તિ માર્ગામ ભજ માર્તંડ, ભક્તિ માર્ગામ ભજ માર્તંડ. અને મનમાં કહેતી હતી હા ઇલમમાં ગારોને જ્યારે દુખાવો ઉપડ્યો હશે ચંપારણમાં અને બાળકનો પ્રસવ થયો હશે ત્યારે બાળક આવું જ મજાનું સુંદર કોમળ સુંદર રતાશ પડતું હશે અને જ્યારે ખબર પડી તો મને એ સ્ત્રાવ થયો અને જે બાળકના દર્શન થયા એ બાળકના દર્શન મને આજે વાદળાની અંદર એ સ્વરૂપના વલ્લભના થાય છે. એટલે હું બસ માનસીમાં વિચાર કરું કે મારા વલ્લભ ત્યારે કેવા હશે, કેવા સુંદર લાગતા હશે. હજી પ્રસવ થયો હશે એટલે આવા જ પીળા અને લાલ હશે. અને આમ કરીને એટલે મને આ સૂર્યનારાયણની અંદર વલ્લભના દર્શન થાય છે એટલે હું દર્શન કરતી હતી. આપણે લોકો આટલા બધા ફરીએ છીએ, આટલા જઈએ છીએ, આપણને કોઈ આવો પુષ્ટિમાર્ગીય વિચાર ક્યારેય આવતો નથી. કારણ એ સતત એમાં રહીએ છીએ. હવે ઉંમર કેટલી? 40-45 વર્ષ. તો મેં કીધું તમે હવે આવ્યા છો તો બપોરે અહીં આવો ને. મને કે ના ઈલાબેન મેં 19 વર્ષે લગ્ન કર્યા, 21મે વર્ષે અમેરિકા ગઈ, 22મે વર્ષે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને ત્યારથી આજની તારીખ સુધી બહારનું જળ લીધું નથી. કોઈના ઘરનું કશું જ નહીં. મારા ઠાકોરજીનું તો મેં તો અહીં આવ્યા છો તો મને કે મારા ઠાકોરજી પધરાવીને આવી છું. લગ્ન છે તો મને એક રૂમ આપી દીધો છે. મારા ઠાકોરજીને હું બિસ્લેરી લઈ આવું મારા પૈસાથી ને દૂધ લાવું, ખાંડ ને બધું લાવી છું અને નાની ઇલેક્ટ્રિક સગડી લાવી છું. બધી સામગ્રી કરીને આવી છું. મારા લાલાને મારા રૂમમાં લાડ લડાવું અને એ જ લઉં છું. મેં કીધું તો પછી મેં કીધું એક મિશ્રીને દાણો. મને કે હાલો પ્રેમમાં નેમ ના હોય અને એમને એક મિશ્રી એક પછી મને કે એક નો દેવાય ને એટલે 2 દેશો ને. મેં કીધું હા જો ભગવતીઓના ભાવ તો જો 2 મિશ્રી દીધી. મને કે આપણામાં બધું 2 જ હોય, એક કાંઈ હોય જ નહીં, યુગલ સ્વરૂપ જ હોય આપણામાં. પછી એણે ઘણા બધા દાખલા આપ્યા. મારે કહેવાનો આશય એ છે કે આજે આ 2 જણા હતા, મારે કોઈને બોલાવવા નથી, મારે ધમાલ કરવી નથી. અમારી મેરેજ એનિવર્સરી છે, લગ્નનો શુભ દિવસ છે. તો મારા ઠાકોરજી ક્યારે પ્રસન્ન થાય? જ્યારે ઘરમાં એના ગુણાનુવાદ થાય ત્યારે. તો આજે આપણે આ બધા તો ન કહેવાય, 4-5 જણા
ઘણીવાર બહુ ઘોંઘાટ કરતાં જે શાંતિમાં આનંદ આવે ને એ આનંદ આજે આપણે ફીલ કરીએ છીએ. કોઈક વાર સમૂહ બળ ગમે અને કોઈક વાર એકલા પણ ગમે. આપણે ક્યારે એ બેને આ જોયું, આપણે ક્યારે એકલા છીએ જ નહીં. આપણે ક્યાંય કે અમેરિકામાં મારા મિસ્ટર પહેલાં અપડાઉન કરતા હતા તો એટલા થાકી જતા હતા. અને મારે એક જ દીકરી છે. પછી મેં નક્કી કર્યું કે મારા ઘરે મારો લાલો એકનો એક છે. લૌકિક દીકરો આવે તો પાછું ઉપાધિ થાય. એટલે મેં ને મારા મિસ્ટરે મનોરથ કર્યો કે બસ દીકરી પ્રભુની સેવામાં રત રહે. મારી 14 વર્ષની દીકરી છે. એ ઠાકોરજીમાં સવારે આવી જાય, ફૂલ આવી ગયા હોય તો માળાજી કરે. એને 6:30 બસ લેવા આવે ત્યારે એ 5 વાગે ઉઠી હોય, નાહી ધોઈ તૈયાર થઈ. કોઈ દી બ્રેડ ખાતી નથી. એને બ્રેડને એવું ગમતું નથી. ચોકલેટ, બિસ્કિટ, કેક કશું જ નહીં. સવારના હું એને ગરમ ગરમ શાક ને રોટલી સન્મુખ કર્યું મમ્મી, સન્મુખ કરીને લઈ જાય. સ્કૂલમાં જાય એટલે બહારનું તો ખાવું પડે જ, પણ એ સ્કૂલમાં એને અમે લખી દીધું છે કે બીજું કાંઈ એને અમને પૂછ્યા વિના દેવાનું નહીં. તો મારા વાલા, ઘરમાં પણ